નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્ર એલર્ટ। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। ધમકીની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની ટીમોને સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી। મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના તમામ વિભાગો, ઓફિસો અને પાર્કિંગ વિસ્તાર સહિત સમગ્ર પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા આસપાસના વિસ્તારની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે અને દરેક સંભવિત એંગલથી તપાસ કરવામાં આવી રહી છે। ધમકી આપનાર વ્યક્તિ કોણ છે અને તેનો હેતુ શું છે તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। હાલ સુધીની સત્તાવાર માહિતી મુજબ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। જો કે પોલીસ દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે સબ એડિટર અશ્વિન ચાવડા સાથે જય બગિયા, સુરત। આજ રોજ 11 વાગ્યાની આસપાસ SMC મુગલીસરામાં એક મેયરની ઓફિસમાં એક ઈમેલ આવ્યો છે, જેના અનુસંધાને આજ રોજ અમે લોકો આખી ઓફિસને ખાલી કરાવી દેવામાં આવી છે અને પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને આખી જે ઓફિસ છે એને BDS દ્વારા ચેકિંગ કરવામાં આવી છે બધી, અને હાલ કોઈ આપત્તિજનક કોઈ ચીજ વસ્તુ મળી આવી નથી। હવે એ તપાસ કરીએ છીએ। અત્યારે ઈમેલનું છે અમારી પાસે આવી ગયેલું છે, હવે અમે પોલીસ તપાસ કરીએ। જી, કાર્યવાહીમાં અત્યારે અમે લોકો બધું ઓફિસ ખાલી કરાવીને પોલીસનો બંદોબસ્ત રાખેલું છે। કાપોદ્રા સર્વેલન્સ ટીમે મોબાઈલ સ્નેચિંગના મુખ્ય આરોપીને મોપેડ સાથે ઝડપી પાડ્યો। સુરત તા 17 જૂન સુરત શહેરમાં વધતા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓને અટકાવવા માટે પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, સેક્ટર 1, DCP ઝોન 1 અને A ડિવિઝનના ACPના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। ગત 23 મે 2026ના રોજ એક ફરિયાદીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે બે અજાણ્યા શખ્સો કાળા રંગની મોપેડ પર આવી તેમના હાથમાંથી આશરે 18,000 રૂપિયા કિંમતનો મોટોરોલા મોટો G84 5G મોબાઈલ ફોન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા હતા। આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 304(2) અને 54 હેઠળ ગુનો નોંધાયો હતો। ગુનાની તપાસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર MR સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ PSI MB વાઘેલા, ASI રાજદીપ ગોરખભાઈ તથા ટીમે CCTV ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી। અગાઉ ચોરાયેલ મોબાઈલ ખરીદી તેનો ઉપયોગ કરનાર એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આગળની તપાસમાં મુખ્ય સ્નેચર જયદીપ ઉર્ફે ટોપી કાનાભાઈ મકવાણા ઉ22 રહે સીતારામ સોસાયટી, વરાછા, સુરતને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે આરોપી પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી અંદાજે 45,000 રૂપિયા કિંમતની મોપેડ પણ કબજે લીધી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ ચોરી, સ્નેચિંગ, મારામારી અને GP એક્ટ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે। આરોપીના ગુનાહિત ઇતિહાસમાં પૂણા, વરાછા અને કડોદરા GIDC પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ 8 જેટલા ગુનાઓનો સમાવેશ થાય છે। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર MR સોલંકીના માર્ગદર્શન હેઠળ PSI MB વાઘેલા, ASI રાજદીપ ગોરખભાઈ, હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ નરમસિંહ, મહેન્દ્રસિંહ મનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ વિક્રમસિંહે ટીમવર્ક દ્વારા પ્રશંસનીય કામગીરી બજાવી હતી। પોલીસે જણાવ્યું છે કે આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીની શોધખોળ અને તપાસ હાલ ચાલુ છે। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત। સુરતની મનપા શાળામાં વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો, ઉધના પોલીસ તપાસમાં જોડાઈ। સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકાની એક શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। 11 વર્ષના એક વિદ્યાર્થીએ પોતાના જ 11 વર્ષના સાથી વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરતા શાળા અને વાલીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। પ્રાથમિક માહિતી અનુસાર ક્લાસરૂમમાં કોઈ બાબતે બંને વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો। ઝઘડાની અદાવતમાં શાળા છૂટવાના સમયે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। હુમલામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા તે લોહીલુહાણ થઈ ગયો હતો।
ઘટનાની જાણ થતાં શાળા તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હુમલો કેવી રીતે અને કયા સંજોગોમાં થયો તેમજ વિદ્યાર્થી પાસે ચપ્પુ ક્યાંથી આવ્યો તે સહિતના મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને દેખરેખ અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. પોલીસે વધુ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે તેમ જણાવ્યું છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. ઉધના ગામમાં રોડ ઉપર આજરોજ આશરે બપોરના 12:30 વાગે આજુબાજુ બાળકો વચ્ચે ઝઘડો થયેલ હતો, જે દરમિયાન એક બાળકને ડાબા પગ ઉપર ઈજા થયેલ અને ત્યારબાદ બાળકની માતા સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જાય છે અને જેના આધારે પોલીસ આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે અને હાલમાં બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે. संगीता, आपके लड़के का नाम क्या और कितनी उम्र है उसकी? शिवम भालेराव, उसकी कितनी उम्र 11 है? साल का है. क्या हुआ था उसके साथ? लड़के ने इसको चक्कू मार दिया था स्कूल में, कौन सी स्कूल में पढ़ता है? मराठी स्कूल. कितने बजे घटना बनी थी? 12:30 पौने 1 के आसपास में. जो इसको मारा है वो उसको जानता है कि वो अजाने लड़का है? वो अनजाना लड़का है. आपने वहाँ के स्कूल में सीसीटीवी देखी है? ऐसे कुछ नहीं, कुछ नहीं देखा. स्कूल वाले से कुछ बातचीत हुई आपकी? हाँ, 2-3 मैडम लोग बैठी थी उधर गुजराती स्कूल के, तो वो लोग ने कुछ एक्शन नहीं लिया. वो लोग बोल रहे थे कि सुबह में आओ, बोले तब बात करते हैं. अभी तो वो लोग चले गए, अभी कौन सा लड़का है भी पता नहीं है. पुलिस वाले आए थे, उन्होंने क्या बोला आपको? पुलिस वाले बोले क्या हुआ, बोले मैंने बोला एक लड़के ने उसको चक्कू मार दिया. बोले क्या बात से? मैंने बोला कि वो भाई पूछ रहा था, एक लड़के ने उसको बताया कि क्या हुआ था, तो बोले इसने मुझे मारा था, तो उसके वजह से उसने चक्कू मार के भाग गया. अभी स्थिति कैसी है आपके लड़के की? अभी उसको ऑपरेशन थिएटर में लेके गए हैं. जो लड़का इसको मारा वो स्कूल में पढ़ता था कि बाहर का था? स्कूल में पढ़ता था. तो स्कूल में चक्कू लेके गया था, तो आपको क्या लगता है वो लड़का कैसा होगा? नहीं अच्छा होगा ना, वो तो स्कूल में चक्कू लेके गया, मतलब वो कैसे हो सकता है अच्छा. क्या मांगे अभी आपसे पुलिस से? आपके बेटे को न्याय मिलना चाहिए. न्याय मिलना चाहिए बच्चे को. સુરતની ઉત્તરાણ પોલીસે કોપર વાયર ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી મહત્વની સફળતા મેળવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોટાવરાછા વિસ્તારમાં આવેલી કાસાસિયોલા રેસિડેન્સીમાં નવી બાંધકામ સાઇટ પર કોપર વાયર ચોરીની ઘટના બની હતી. આરોપી દ્વારા નવી સાઇટોની રેકી કરી મોંઘી લિફ્ટોમાં ઉપયોગમાં લેવાતા કોપર કેબલની ચોરી કરી નાસી જવાની મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવતી હતી. આ બનાવ અંગે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે આરોપી સંજય દંતાણીને ઝડપી પાડી તેની પાસેથી અંદાજે ₹3.50 લાખની કિંમતના કોપર વાયર કબજે કર્યા છે. ઉત્તરાણ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને અન્ય ચોરીના ગુનાઓમાં તેની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. જી સાહેબ. ગત તારીખ 7/6/2026ની રાત્રિ દરમિયાન મોટા વરાછા ખાતે આવેલ અવધ પલ્સબરી નામની સોસાયટીની બાજુમાં નવી બનતી એક સાઇટમાંથી કોપર વાયરની ચોરી જે લિફ્ટમાં વપરાવવામાં આવતી હોય છે તે કોપર વાયરની ચોરીની ઘટના બનેલ. ઘટનાની જાણ થતાં FIR દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી તથા ચોરને પકડવા માટે ઉત્તરાણ પોલીસની ટીમો કાર્યરત થયેલ. હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સંજય દેવીપૂજક નામના એક વ્યક્તિની સંડોવણી હોવાનું સામે આવેલું અને ટીમો દ્વારા આ આરોપીની ધરપકડ પણ કરવામાં આવેલ છે. આરોપી અગાઉ પણ ચોરીની ઘટનામાં લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એરેસ્ટ થયેલ, ત્યાં પણ ચોરીની ઘટનાને અંજામ આપેલો. સંજય દેવીપૂજકની હાલમાં ધરપકડ કરી તેની પાસેથી જે કોપર વાયર છે તે ઓગાળી અને બનાવવામાં આવેલ કોપરને પણ રિકવર કરવામાં આવેલ છે. એની સાથે અન્ય એક આરોપી જે સંડોવાયેલો હતો તેની હાલમાં તપાસ અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. જેતપુર જેતલસર પ્રોહિબિશનના નાસ્તો ફરતો આરોપીને પકડી લઈ આવતી રાજકોટ ગ્રામ્ય LCBના સંકજામાંથી નાસવાની કોશિશ કરતા બુટલેગર આરોપી ઇજાગ્રસ્ત થયો. ગત 15 મે 2026માં જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો કેસ નોંધાયેલ. પ્રોહિબિશનના કેસમાં આરોપી જસ્કુ હુડદ નાસ્તો ફરતો હતો. રાજકોટ ગ્રામ્ય LCBને બાતમીને આધારે જેતલસર તેમના ઘરેથી પકડી પાડ્યો.
જેતલસરથી જેતપુર તરફ આવી રહેલ ત્યારે આરોપીને જેતલસર બ્રિજ ઉપર લઘુશંકા લાગતા એલસીબી સ્ટાફ દ્વારા રોડ ઉપર લઈ જતા એલસીબીના હેડ કોન્સ્ટેબલને ધક્કો મારી નાસવા ગયેલ. આરોપી નાસવા જતા પુલ ઉપર દિવાલ સાથે અથડાતા ગંભીર ઇજાગ્રસ્ત થયેલ. આરોપી ઇજાગ્રસ્ત થતા રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થ લઈ આવેલ. ઇજાગ્રસ્ત આરોપીને પગમાં ગંભીર ઇજા પહોંચી હોય વધુ સારવાર અર્થ જૂનાગઢ પોલીસ બંદોબસ્ત સાથે ખસેડાયેલ. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા જેતપુર. નમસ્કાર, HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો. ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર. સુરત શહેરના ડિંડોલી વિસ્તારની ઘટના. મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી ન્યૂ ડિંડોલી તરફ જવાના રોડ પર 100 મીટર આખો રોડ બેસી ગયા. પાલિકાના પ્રિમોન્સૂનની કામગીરી પર સવાલો ઊભા થયા. હજુ તો થોડા દિવસે પહેલા બનેલો નવો રોડ જમીનમાં ધસી પડ્યો. વહેલી સવારે એક ડમ્પર એ જ રોડ સાથે જમીનમાં ધસી પડ્યું. હાલ જેસીબી દ્વારા ડમ્પરમાંથી સામાન કાઢી તેને હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ સવાલ એ ઊભા થાય છે કે હજુ થોડા દિવસો પહેલા જ બનેલો આ રોડ વરસાદ પહેલા જ ધસી પડ્યો. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે સબ એડિટર અશ્વિન ચાવડા સાથે જય બગિયા, સુરત. મારું નામ દિનેશ પટેલ. આ સ્થિતિ એવી ખરાબ છે કે ચોમાસા પહેલા આટલો રોડ ખરાબ થઈ ગયો છે તો પબ્લિકને આવવા જવાની કેટલી તકલીફ પડે. લોકો પબ્લિકના વેરાથી આ કામ કરેલા છે. મ્યુનિસિપાલિટીએ પબ્લિક વેરો ભરે છે, આવવા જવાનો રસ્તાનો ટેક્સ પણ ભરે છે, વ્હીકલોના પણ ટેક્સ ભરાય છે, પબ્લિકના મકાનોના વેરા ભરાય છે. આવા રોડ બેસી ગયો છે તો આ કન્ડિશન આવી અત્યારે છે. તો અત્યારે ચોમાસું ચાલુ નથી થયું તો ચોમાસાના હજુ 4 મહિના બાકી છે તો ચોમાસાના 4 મહિના બાકી તો શું કન્ડિશન થશે? અત્યારે 100 જગ્યાએ આવા 200 જગ્યાએ 500 જગ્યાએ એસએમસીના કામ થયેલા છે સુરત મહાનગરપાલિકાના સુરતની અંદર. તો બીજી જગ્યાએ શું સ્થિતિ હશે? આનાથી બહુ ખરાબ સ્થિતિ હશે. તો એના માટે ભ્રષ્ટાચારને રોકવા માટે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને ચેકિંગ કરવું જોઈએ. સ્થળ ઉપર ચેકિંગ કરવું જોઈએ. પાણી મૂકવું નહીં મૂકવું. જે સ્થળ ઉપર હાજર હતા, જે લોકો કામ કર્યા એમને ઉપર કેસ થવા જોઈએ, એમની પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ. દસાડા તાલુકાના ખારાઘોડા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લાભાર્થીઓ તેમજ અરજદારોને આવકના દાખલા, સિનિયર સિટીઝનનું પ્રમાણપત્ર સહિતના તમામ દાખલાઓ તેમજ વન વિભાગ, આરોગ્ય વિભાગ, બેંક વિભાગ, વીજળી વિભાગના પ્રશ્નોનું આજતા 15 જૂનથી 17 જૂન 3 દિવસ સ્થળ ઉપર જ નિરાકરણ કરવાના હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 60 દસાડા લખતર ધારાસભ્ય પીકે, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ, જિલ્લા ખારાઘોડા પંચાયત સદસ્ય નાનજીભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ નબુબેન નાનુભાઈ ચાવડા, ઉપપ્રમુખ દિલીપભાઈ માંગુકિયા, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત સરકારી કચેરીઓના અધિકારીઓ અને ખારાઘોડા સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. દસાડા તાલુકાના મોટી મજેઠી ગામ ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લાભાર્થીઓ તેમજ અરજદારોને આવકના દાખલા, સિનિયર સિટીઝનનું પ્રમાણપત્ર સહિતના તમામ દાખલા તેમજ વન વિભાગ, આરોગ્ય વિભાગ, બેંક વિભાગ, વીજળી વિભાગના પ્રશ્નોનું 3 દિવસ સ્થળ ઉપર જ નિરાકરણ કરવાના હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત સદસ્ય નટુજી ઠાકોર, રમેશભાઈ, આગેવાન શ્રી નનુભાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દિલીપભાઈ માલકિયા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત સદસ્ય સૌજીભાઈ મકવાણા, પ્રવીણભાઈ, ભાઈલાલભાઈ, વિષ્ણુભાઈ, રણધીરસિંહ, જયદેવભાઈ, પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ડોડિયા, ગામના સરપંચશ્રી તેમજ અનેક આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. જેતપુર માં ધોરાજી રોડ ઉપર આવેલ ભાદર કેનાલ માં કાંઠે રહી પાણીમાં નહાવવા કૂદવા જતા પગ લપસતા કેનાલ પાછળ 15 ફૂટ નીચે વોકળામાં ખાબક્યો. ભાદર કેનાલમાં નહાવવા માટે યુવક કેનાલ કાંઠે ઊભો રહી કેનાલના પાણીમાં પડવાને બદલે પાછળ વોકળામાં પડતા યુવક ગંભીર ઇજાગ્રસ્ત થયો. કમલ જેતારામ કુમાર નામનો પરપ્રાંતીય યુવક ઇજાગ્રસ્ત થતા જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો. ઇજાગ્રસ્ત યુવક ઇજા ગંભીર હોઈ વધુ સારવાર અર્થ જૂનાગઢ રિફર કરાયો. જેતપુર પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર.